તો હવે વાત કરીશું મુકબધીર સમાચારોની। 4 માર્ચથી 6 રાજ્યના મહાપ્રવાસ પર પીએમ નરેન્દ્ર મોદી નીકળવાના છે। તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, બિહારનો પ્રવાસ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તો 4 માર્ચે તેલંગાણાના આદિલાબાદમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ સાથે સંબોધશે તેમની જંગી સભા। તો તમિલનાડુના કલપક્કમમાં પણ કાર્યક્રમમાં હાજરી આપશે અને ચેન્નઈમાં સંબોધશે જાહેર સભા। તો 5 માર્ચની વાત કરીએ, ત્યાં હૈદરાબાદમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। તો સંગારેડ્ડીમાં પણ સભા સંબોધશે। તો ઓડિશાના ચાંડીખોલમાં, જયપુરમાં જાહેર સભા અને વિકાસ કાર્યોનું કરશે ઉદ્ઘાટન। તો 6 માર્ચે પશ્ચિમ બંગાળમાં જાહેર સભા અને વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે। 7 માર્ચની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેટલાક બેઠકો પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે। બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર કોંગ્રેસની પહેલી પસંદ બની શકે છે। તો પાટણ બેઠકની વાત કરીએ તો પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની વ્યક્ત કરી છે અનિચ્છા। જગદીશ ઠાકોરને બદલે પૂર્વ ધારાસભ્ય ચંદનજી કે પછી રઘુ દેસાઈને ટિકિટ મળી શકે છે। મહેસાણા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પસંદગી થઈ શકે છે। સાબરકાંઠા બેઠક પર રાજેન્દ્રસિંહ કુપાવત અને કમલેશ પટેલના નામની પણ ચર્ચા છે। અમરેલી બેઠકની વાત કરીએ તો ત્યાં ઠુમ્મર પરિવાર તેમજ પરેશ ધાનાણી અથવા પ્રતાપ દુધાતને ટિકિટ મળી શકે છે તેવી ચર્ચા છે। તો આણંદ લોકસભા બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની શક્યતા છે। દાહોદ બેઠક પર ચંદ્રિકાબેન બારૈયા અથવા તો હર્ષદ નીનામાની ચર્ચા થઈ રહી છે। તો રાજકોટમાં માવઠાથી થયેલા પાક નુકસાનીને લઈને કિસાન કોંગ્રેસ નેતાનું નિવેદન સામે આવ્યું। જીરું, ઘઉં, ચણા, રાયડો અને કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે, આમ પાલ આંબલિયાએ જણાવ્યું છે। તો પાક નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સરકાર 48 કલાકમાં સર્વે કરાવે તો સાચું નુકસાન સામે આવે તેમ જણાવ્યું તેમણે। તો ખેડૂતોને નિષ્ફળ પાક માટે પણ વળતર મળે તેવી યોજના અમલમાં નથી તેવા આક્ષેપ પણ કર્યા છે। આ વર્ષે માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર નથી મળ્યું। તો સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે તેવા પાલ આંબલિયાના આક્ષેપ છે।